अरे जुओ मित्रों, आज नवरात्रिनो पहलो दिवस है ने लोग एवी बातों करी रह्या छे कि चैतरभाई वसावा आज रोज एटले के 22 सप्टेम्बरना रोजे जेलनी बहार आवी जवाना छे। तो मित्रों, शुं आ माहिती साची छे, शुं घटना अने आ शुं आखरी मामलो छे, ए बधुं तमने आ विडियोमां जोवा मळशे, एटले विडियोना अंत सुधी बने रहेजो। तो नमस्कार मारा वाला मित्रों, स्वागत छे तमारुं टॉलीवुड मेन यूट्यूब चेनलमां। तो मित्रों, तमने खबर ज छे कि घणा समयथी चैतरभाई वसावा जेलनी अंदर छे ने एमणे घणा बधा तहेवार जेलमां करेला छे। तो मित्रों, लोकोनुं कहेवुं एवुं छे कि मित्रों हवे आ नवरात्रि जे छे तो मित्रों आ नवरात्रि पण ए जेलमां करशे के पछी नवरात्रिमां करवा माटे जेलनी बहार आवशे। तो मित्रों, आखरे अहींया माहिती साची शुं छे ने बधी ज माहिती तमने आ विडियोमां बतावीश। एटले जो तमे चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो, जेथी करीने चैतरभाई वसावाने लईने बधा ज अपडेट तमने अमारी चेनल पर जोवा मळी जशे। अने मित्रों, बीजा अन्य गुजरातने लगता पण अपडेट छे ए तमने अमारी चेनल पर जोवा मळी जशे, एटले प्लीज चेनलने सब्सक्राइब करी देजो। अने मित्रों, मळती माहिती मुजब चैतरभाई वसावाने बहार छोड़वा माटे एटले के जेलनी बहार आवे ए माटे लोको खूब प्रयत्न कर्या छे। अने मित्रों, मोटा मोटा वकीलो लाव्या जेथी करीने चैतरभाई वसावा जल्दी जल्दी जेलनी बहार आवी जाय, एटले के मित्रों एमने जामीन मळी जाय। अने मित्रों, तमने खबर ज हशे कि एमने घणी वखत जामीननी तारीखो आवी, पण मित्रों तमने खबर छे कि जामीन अमुक कारणोसर रद्द करी देवामां आवी अने एमने जेलवास जे छे लंबावी देवामां आवे। त्यारे मित्रों, लोकोनुं कहेवुं एवुं छे कि चैतरभाई वसावा एटले के अमारा डेडियापाडाना धारासभ्य, आम आदमी पार्टीना धारासभ्य जो केम આવી રીતે વર્તન કરી રહેવામાં આવે છે, કેમ આવું કરવામાં આવે છે એમના જોડે, ને એમના ઘણા તહેવારો છે જેલમાં જતા રહ્યા। હવે તો મિત્રો નવરાત્રિ આવી ગઈ, તો શું તમને લાગે છે કે આ નવરાત્રિમાં ચૈતરભાઈ વસાવા જેલમાં રહેવું પડશે? આ નવરાત્રિ એમને જેલમાં કરવી પડશે શું મિત્રો? અને મિત્રો, એમને સમાજના જે મોટા મોટા તહેવારો હતા એ પણ મિત્રો એમને જેલમાં કર્યા છે, પણ મિત્રો એમને રક્ષાબંધન, બીજા અન્ય તહેવાર અને મિત્રો હવે તો નવરાત્રિ ચાલુ થઈ ગઈ, તો એ તમને ખબર જ છે। તો મિત્રો, લોકોનું કહેવું એ છે કે શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવાને બધા જ તહેવાર જે છે જેલમાં કરવા પડશે કે પછી એમને નવરાત્રિમાં જામીન મળી જશે? તો આજે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે મિત્રો। ઘણા બધા લોકોના ઘરે નવરાત્રિમાં અલગ અલગ રીતે માતાજીના પૂજા પાઠ અવસર થતા હોય છે, અને મિત્રો આપણા ચૈતરભાઈ વસાવાના ઘરે પણ એમના સમાજમાં પણ આવી રીતે પાઠ પૂજા થતી હોય। તો મિત્રો, લોકોનું કહેવું એવું છે કે શું મિત્રો નવરાત્રિમાં પણ એમના ભગવાનની પૂજા કરવા માટે એમને જામીન નહીં મળે, કે જામીન આ લોકો આપવા નહીં દે મિત્રો? અને બીજી બાજુ લોકો એવું કહી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપરથી એવી માહિતી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવાને ફરી એક તો મિત્રો જામીન મળી રહ્યા, ક્યારે મળી રહ્યા અને કઈ તારીખ આવવાની છે, ક્યારે ચૈતરભાઈ વસાવા બહાર આવવાના છે? તો મિત્રો, આ માહિતી જે છે એ જાણવા માટે તમે અમારી ચેનલ પર જોડાઈ રહેજો, જેથી કરીને અમારા ચેનલ પર તમને બધા જ નવા અપડેટ ચૈતરભાઈ વસાવાને લઈને મળતા રહેશે મિત્રો। અને મિત્રો, સોશિયલ મીડિયા ઉપર અનેક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમ કે ચૈતરભાઈ વસાવા નવરાત્રિમાં બહાર આવી જવાના છે, એમને જામીન મળી જવાના છે, વગેરે વગેરે મિત્રો એવા સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, આવી અફવાઓથી, આવા વિડીયોથી તમારે દૂર રહેવું જો મિત્રો। અમે જેમ સાચી માહિતી છે એ તમારી દ્વારા ચેનલમાં અપલોડ કરીને તમારા સુધી પહોંચાડીએ છીએ। અને જો મિત્રો કોઈ ભૂલ થતી હોય મારાથી તો મને માફ કરી દેજો, અને મિત્રો જો કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, આજ માટે આટલું રાખીએ, અને ચૈતરભાઈ વસાવાને લઈને તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી મિત્રો, મળીએ એક બીજા નવા અપડેટ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા।